जुलाई महीनाની શરૂઆતમાં ગુજરાતભરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને સાર્વત્રિક વરસાદને કારણે ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘકહેર જેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને મેઘરાજા જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કહેર વરસાવી રહ્યા છે। ઘણા એવા ભાગો છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને લોકો પણ ફસાયા છે। ત્યારે એનડીઆરએફ દ્વારા કઈ રીતે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરીને લોકોને બચાવવામાં આવી રહ્યા છે તેના વિશેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા તમામ જિલ્લાને ગમરોડી રહ્યા છે। ત્યારે વાત કરીએ અમરેલી જિલ્લાની કે જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જે પ્રકારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે। સમગ્ર અમરેલી જે પંથક જે છે તે જળબંબાકાર થઈ ગયું છે। અમરેલીના ઘણા એવા ભાગો જેમ કે રાજુલા, ધારી અને ખાંભામાં 10 ઇંચથી પણ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। નદી નાળામાં ઘોડાપૂર આવી ગયા છે। અનેક નીચાણવાળા જે વિસ્તારો છે સમગ્ર અમરેલીના તે પાણીમાં ગરકાવ હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે રીતે આપણે જોયું કે ધારાસભ્ય હીરા સોલંકી જે છે તે પણ પૂરના પાણીમાં ઉતર્યા હતા અને જે નીચાણવાળા વિસ્તારોમાં લોકો જે ફસાયા હોય તેમને બહાર કાઢી તેમને સલામત સ્થળે ખસેડવાની, તેમને ફૂડ પેકેટ આપવાની આ પ્રકારની કામગીરી તેમના દ્વારા પણ હાથ ધરવામાં આવી હતી। અને અમરેલીમાં હવે આજના દિવસે પણ સ્થિતિ જે છે તે ખૂબ જ ગંભીર છે, કેમ કે જે પ્રકારે નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને હજુ પણ ધોધમાર વરસાદ જે છે તે અમરેલી પંથકની અંદર જોવા મળી રહ્યો છે। તેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમામ ટીમ, એનડીઆરએફની ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર જે છે તેના અધિકારીઓ જે છે તે પણ ખડે પગે જોવા મળી રહ્યા છે। રાત દિવસ જોયા વગર આ અધિકારીઓ જે છે તે કામ કરી રહ્યા છે। ત્યારે જે રીતે લોકોનું સ્થળાંતર જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું તેના જે દ્રશ્યો જે છે અને સાથે જ પૂર કેવી રીતે અમરેલીમાં આવી રહ્યા છે અને અમરેલીના તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં કેવા પ્રકારની જળબંબાકારની સ્થિતિ છે તેના દ્રશ્યો પર પહેલા આપણે નજર કરીએ। एक किलोमीटर मिनिमम चालू છે। બીજું કોઈ છે આ ગાડીમાં કોઈ છે? એ પણ ઉતારે છે ભાઈ। તમે પાછા હાલો ભાઈ બરા હાલો ઉતારો ભાઈ જોજો ભાઈ નિરાત રાખજો, પાણી વધારે છે। ઉપર કે કોઈના ઘરમાં આ ઇતિહાસમાં પહેલી વખત છે કે આ પુલ ઉપરથી પાણી ગયું હોય।
હાલો અમરેલીના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો ધારીના મીઠાપુરથી 60 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જાફરાબાદના વઢેરા સાવરકુંડલાનું જે ગામડું છે તે પણ પાણીમાં ગરકાવ છે, એટલે ત્યાં પણ મોટા પાયે લોકોનું સ્થળાંતર હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે સાવરકુંડલામાં એક ઘટના બની કે જ્યાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન એનડીઆરએફ દ્વારા હાથ ધરવામાં આવ્યું અને એક યુવક કે જે કાર ઉપર સતત 5 કલાક સુધી ફસાયેલો રહ્યો હતો, એ યુવકને કઈ રીતે એનડીઆરએફની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે તેના દ્રશ્યો પર નજર કરીએ. આજે યુવક જે છે તે ટોઈંગ કારમાં જે વાહન જે છે તે લઈ જઈ રહ્યો હતો, પરંતુ એ પાણીમાં ફસાઈ ગયો હતો. પૂરના પાણીમાં વેણમાં તે તણાઈ ગયો હતો અને ત્યારબાદ મદદ માટે તેણે પોકાર લગાવ્યો, ત્યારે સ્થાનિકો દોડી આવ્યા હતા અને સાથે જ એનડીઆરએફ દ્વારા પણ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો જે રીતે તમે જોયું કે સાવચેતીના પગલાં જે છે તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે અને એનડીઆરએફ એસડીઆરએફની તમામ ટીમ જે છે તે દિવસ રાત ખડે પગે છે અને સમગ્ર અમરેલીના જે તાલુકાઓ છે તેમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ જે છે તેમને પણ કોઈ પ્રકારનું નુકસાન ન થાય. અને આ જ રીતે સૌરાષ્ટ્રના જે અન્ય જે વિસ્તારો જે છે તેમાં પણ આ પ્રકારે પૂરના પાણીમાં લોકો ફસાયા છે અને સતત ત્યાંનું વહીવટી તંત્ર પણ સતર્કતા હાલ તો દાખવી રહ્યું છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે? તમારા વિસ્તારમાં કેવા પ્રકારનો વરસાદ આવી રહ્યો છે? ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.